નમસ્કાર મિત્રો, અત્યારે આપણે હળવદ તાલુકાના ઈસનપુર ગામે મોજૂદ છું, જ્યાં આઈઓસીની એક મોક ડ્રીલ યોજાઈ રહી છે અને પાઇપલાઇનની અંદર લીકેજ થતાં કઈ પ્રકારની કઈ કાર્યવાહી કરવી અને લોકોએ જાગૃતિ મેળવવા શું કરવું તે માટે આપ લાઈવ દ્રશ્યો અત્યારે અહીંથી મિત્રો નિહાળી રહ્યા છો. આ છે હળવદ તાલુકાનું ઈસનપુર ગામ, જ્યાં આઈઓસીની લાઈવ મોક ડ્રીલ આપ નિહાળી રહ્યા છો. હળવદ વેબપેજના ફેસબુક પેજ પર આપ લાઈવ દ્રશ્યો અત્યારે અહીંથી નિહાળી રહ્યા છો મિત્રો. દ્રશ્યો અત્યારે નિહાળી રહ્યા છો. કઈ પ્રકારની કાર્યવાહી કેવા પ્રકારના પગલાં લેવા એ માટેની અત્યારે અહીંયા જ્યાં વિરમગામ આઈઓસીએલના મેનેજર, પોલીસ, મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે છે. લાઈન લીકેજ થવાના હોવાના દ્રશ્યો અત્યારે પણ નિહાળી રહ્યા છો મિત્રો.